મિત્રો, જય જલારામ, નર્મદે હર. બધા મોજમાં હશો. આજે એક આશ્રમની મુલાકાતે ગયા હતા અને ત્યાં આગળ એક મહાત્મા મળ્યા. એમને ખબર નહીં, પણ જાતે જ મારી સાથે અમે 4-5 જણ હતા, એમાં ચર્ચા ચાલુ કરી એમને. અને ચર્ચા દરમિયાન એમને એક બહુ જ સરસ અને ઉમદા વાર્તા કરી કે જે આમ વિચારણીય કે ભાઈ એક દાખલાના રૂપે. બાકી તમે બી સાંભળી જશે, છતાં બી આમ મને ગમી એટલે હું અત્યારે આ પોસ્ટ કરું છું. એમાં એમની વાર્તાની શરૂઆત કંઈક એવી હતી કે એક રાજાના દરબારમાં એક વ્યક્તિ આવ્યો કે યાર મને કંઈક સારી નોકરી મળી જાય તો સારું. એટલે રાજાના જે મંત્રી હતા એમને કીધું કે ભાઈ તારી વિશેષતા શું છે? તો બોલે કે હું પશુ હોય, પ્રાણી હોય કે માણસ હોય, એને જોઈને મને ખબર પડી જાય ક્યાં કેવા પ્રકારનું છે. એટલે આ રજૂઆત મંત્રીએ રાજાજીને કરી. રાજાજી કે બોલાવો. એમની સાથે વાતચીત કરી અને ઘોડાના અસ્તબલમાં, ઘોડાનો તબેલો હોય ને, એના મેનેજર બનાવી દીધા. પછી થોડાક દિવસ થાય એટલે પછી રાજાજીને પરીક્ષા લેવાનું મન થયું કે બોલાવો ભાઈ પેલાને, કે એમની જાંચ તો કરીએ આપણે. એટલે એમને બોલાવવામાં આવ્યા. તો કે મારો આ ઘોડો છે એ મેં ₹1 કરોડ લીધો છે, તું કે એની નસલ કેવી છે? તો પેલા ભાઈ કીધું કે જીવદયાનું વચન આપો તો હું કહું તમને. તો કે આ તમારો ઘોડો, તો કે તને જીવદયાનું વચન, તને છૂટ છે, કંઈ સજા નહીં મળે. આ ઘોડો બોલે તમારો અસલી નસલનો નથી. તો બોલે કે એવું તો હોય જ ના યાર, બહુ મોંઘો ખરીદ્યો છે આને. તો કે જે હોય તે તમે પૂછી જુઓ. એટલે જે ઘોડાનો માલિક હતો એને બોલાવવામાં આવ્યો. તો કે સાચું સાચું બોલ, નહીં તો તારું આજે ક્રિયાક્રમ થઈ જશે. એટલે રાજાની બીકે એ ભાઈ કીધું કે ભાઈ હા, આ વાત સાચી છે કે જે તે સમયે ઘોડાનો જન્મ થયો એ સમયે એની માતા મરી ગઈ અને ગાયનું દૂધ પીવડાવીને આ ઘોડાને મોટો કર્યો છે અમે. રાજાએ પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી કે આ ઘોડો અસલી નસલનો નથી? તો કે અસલી નસલનો ઘોડો હોય ને તો ઘાસ છે ને મોઢામાં લઈને પછી ઊંચું જોઈને ખાય, અને આ ઘોડો ગાયની જેમ નીચું ભરીને ખાયા કરે છે. એટલે મને ખબર પડી. રાજાજી ખુશ થઈ ગયા. એમને 100 બકરી દાનમાં આપી પેલા ભાઈને. પછી રાજાજીને આમ એવું થયું કે યાર આટલી બધી જો એની પારખી નજર હોય તો આપણે 2-3 દિવસ એમને મનમાં ને મનમાં વિચાર કર્યો. પછી એમની ભમી રહી હતી તો એમને એવું કીધું કે આ મહારાણી ચંદ્રપુરના રાજાને ત્યાંથી હું લઈ આવ્યો છું. મહારાણીને અમારા એ કેવા છે એ કહો. એટલે ફરીથી એમને તો 2 હાથ જોડે કે પ્રભુ, જીવદયાનું વચન હોય તો કહું. રાજા કે નાના કહો જીવદયાનું વચન મારું કે તમને માફી મળશે, તમને કોઈ જ ગુનો નહીં મળે, ઇનામ મળશે જો સત્ય હશે તો. એટલે પછી રાજાએ કીધું કે આપણા મહારાણી ખાનદાની નથી. તો કે ખાનદાની નહીં એનો મતલબ? તો કે તમે પૂછી જુઓ, એ ખાનદાની નથી મહારાણી. એમના મમ્મીને બોલાવવામાં આવ્યા. એટલે સાસુમાં આવ્યા ને સાસુમાં કે 6 મહિના થયા હતા જ્યારે દીકરીનો જન્મ થયો હતો, તારે મહારાજ અને અમારા એ બંને જણ મિત્ર હતા
અને તમારી સાથે અમારે સંબંધ ટકાઈ રાખવો હતો. એના કારણે અમે બીજા કોઈકનો છોકરીને લઈ આવ્યા હતા માગીને, અને એ છોકરીનું લગ્ન તમારી સાથે કરાવ્યું હતું. એક ગરીબ ઘરની માનો કે જે માનો તે. એટલે બોલે કે રાજાએ પેલા ભાઈને પૂછ્યું પાછું કે આ તને કેવી રીતે ખબર પડી? તો કે એ જે બી કર્મચારીઓ છે કે એમની હાથ નીચે જેટલા બી લોકો કામ કરે છે ને, એમને સદાય હળધૂત જ કર્યા કરે છે. એટલે એ અધૂરો ઘડો છે, છલકાઈ વધારે છે. કેમ કે ખાનદાની માણસ હોય ને, જે ગર્ભ શ્રીમંત હોય, એ ક્યારે બી આવી જ રીતે જે પોતાની નીચે કામ કરતા લોકોને હળધૂત ના કરે. અને એટલે મને એ વાતની સ્પષ્ટતા હતી, એટલે મેં તમને આ વાર્તા કીધી. તો કે વાત સાચી તમારી. એટલે ફરી વખત એમને 100 ભેંસો ગાયમાં દાનમાં આપી. ફરી બી રાજાને ચેન ના પડ્યો કે ચાલો આનું કીધું એ સાચું નીકળ્યું, આનું કીધું એ સાચું નીકળ્યું, હવે બોલે મારું પૂછવા દે. એટલે રાજાએ ફરીથી એમને બોલાયા અને ફરી કીધું કે મારા વિષયમાં તમારું શું અનુમાન છે? તો ફરીથી આવ્યું કે પ્રભુ જીવદયા. તો કે હા, આપી. એટલે એ જીવદયાના કાર્યક્રમમાં શરત કરી અને પછી કે તમે રાજાના દીકરા તો નથી જ, તમે ખાનદાની રાજા નથી. તો બોલે યાર હવે આ પાછું નવું આવ્યું. બોલે જાઓ તમે પૂછો. એટલે એમના મમ્મી પાસે ગયા. મમ્મી આવું કેમ કે 100 વિચાર આવી જાય. એટલે પાછા મમ્મી કે હા બેટા, જે તે સમયે અમારે કોઈ સંતાન નહોતું, એટલે અમે આ ગાય ભેંસને બધું ચરાવે ને, એ લોકોને ત્યાંથી તને માગીને લાવ્યા હતા અને અમે તને દત્તક લીધો હતો. રાજા આવ્યા. રાજા પૂછે કે તને કેવી રીતે ખબર પડી? તો કે જે રાજા હોય ને, રાજા એ હીરા મોતી ખુશ થાય ત્યારે હીરા મોતીને એનું દાન કરે, ઘોડા આપે, હાથી આપે, રાજ આપી દે. પણ તમે જ્યારે બી હોય ત્યારે મને પહેલાં બકરી આલી, પછી તમે ભેંસ આલી. એટલે તમારી જે ડીએનએ તમારું રાજા જેવું છે જ નહીં. એટલે મિત્રો, આ વાતા પરથી એટલો બોધપાઠ કે આપણે આપણા ડીએનએને સાચવવાનું, બાકી જગ જાહેર તો થવાનું જ છે. એક વાતમાં મેં કીધું છે ને, સત્ય સપાટી પર આવ્યા વગર રહેતું નથી. એટલે ક્યારે પણ ચિંતા કરવાની નહીં, મજાથી રહો, ખુશ રહો. પેલી વાત તો ભૂલવાની જ નથી, આત્મહત્યા કરશો નહીં, માતા પિતાને ભૂલશો નહીં. કોઈ પણ તકલીફની અંદર હવે તો આપણું ગ્રુપ પણ ચાલુ થઈ ગયું છે. ટૂંક સમયમાં આપણી ઓફિસનું ઓપનિંગ બી થઈ જશે. અને માતા પિતા કે દુઃખી પતિ કે કોઈ બી વ્યક્તિ જે વગર કારણે તકલીફમાં છે, એના માટે આપણા દરવાજા હંમેશા ખુલ્લા જ છે. શ્રી જલા સેવા પરિવાર, પિતા થકી આશરો. જય જલારામ, નર્મદે હર. આ ધનિક બ્રાહ્મણ વચનને ક્યારેય ભૂલે નહીં. જય જલારામ, નર્મદે હર.